પ્રજાના હિતમાં ના હો. રાતે 12:30 વાગે દુકાનો બંધ કરાવવા જાય અને પછી કહેતા હોય કે અમે ક્ષત્રિય છે અને હાંગડું ભા કહેવાય, જાહેરમાં ચારણ તરીકે કહું છું. એની વાત નથી, પણ જે જીવી ગયા છે એના પાળિયા ઉભા છે ને એના ઉજળા ઇતિહાસો છે ને એની વાતો કરી છે. એકવાર એને વાંચો તો ખબર પડે કે કોણ કહેવાય. એની આ વાતો છે. એટલા માટે પછી સપાકરું લેવું છે મારે. સાંભળજો, 2 કલાક થવા આવી છે ને પછી ખેંચી લીધું પણ છેલ્લે 2 કડી અને સપાકરું. આ સાંભળજો. ઘોઘાના દરિયા કાંઠે મોખડાજી ગોહેલું પેલા અને દરિયામાં જહાજની આમ હાર દેખાણી, હાર નીકળી. એટલા બધા જહાજો જાય. મોખડાજી કે આહા, એટલા જહાજ આપણા દરિયાથી નીકળે છે. આપણને ઘણો બધો કર મળશે. અત્યારની ભાષામાં ટેક્સ. આપણને કેટલો ટેક્સ મળશે. કોકે કીધું મોખડાજી ગોહિલને કે બાપુ એનો ટેક્સ ન લેવાય. કાં? દિલ્હીના બાદશાહના જહાજ છે, દુનિયાના કોઈ દરિયામાંથી નીકળી શકે, એના ટેક્સ ન લેવાય. ટેક્સ તો હું બોલું તેથી તો કર કહેતા હતા, પણ તમને સીધું સમજાય એટલે એના ટેક્સ ન લેવાય, એના કર ન લેવાય, એના દાણ ન લેવાય. કાં તો દિલ્હીના બાદશાહના જહાજ છે. અને તેથી હા 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 મોખડા ગોહિલે કીધું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો, મોખડા ગોહિલ થી મોટો બાદશાહ બીજો કોઈ ધરતી માથે ન હોઈ શકે. લઈ લ્યો, એના દાણ થાવું હોય થાય. 2 કડી. અરપલજીભાઈ શું કહે છે? બેટડા તારા. આમાંથી જેને જીવવું હોય એને બધાને લાગુ પડે. આ બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કે રાદાણ ઈ સુણી સા હાથ પછાડી અને તેથી આવ્યો મોટી ફોજ ઉપાડી. દિલ્હી થી આવ્યો. હમારા ઘર કોણ લે सकते हैं. આવીને હાથીની અંબાડી માથે બેઠો તો અજીજી અને યુદ્ધ જોતો તો મોખડોજી ગાંડો થયો. ધડ પીડ્યા પછી સેના તો એટલી હતી નહીં, પણ મોખડાજીની તરવાર 2 આમ હાલતી હતી અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દજ રોમત દાન મેફત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. રાહુલ કેતુ ગ્રહ ફરતા હોય ને, ગ્રહ દેખાય ને ટીવીમાં આપણે જોતા હોય, વિજ્ઞાન વાળા બતાવે એમ માથા ફરવા મંડાણા ને આવતો તો ઓલો હાથીની અંબાડી માથે બેઠા બેઠા ત્રાસ પામી ગયો. આ કડી સાંભળજો. તેથી મોખડો ઉઠો મામલે, તેથી ઓલો સાખ પામી ગયો ત્રાસ. અને મોખડાએ ખેડી યુદ્ધ મત લામી, હજી એની ખદડ પર માદળ ની ખામી. તમે બધા જે કરો છો યુવા ફાઉન્ડેશન, હમણાં શહીદો વાળા બીજા મિત્રો આવ્યા, એ રાજદીપભાઈ આ બધાને કહી દઉં છું, બીજા માટે કર્યું એ જ રહેવાનું છે. બાકી 100 વર્ષ જીવી, ખવાહો જીવી, ખાંઠ જીવી, આપણા માટે કરેલાની દુનિયાએ કોઈ દી નોંધ લીધી નથી, લીધી નથી, લીધી નથી, લેવાની નથી. જેટલાએ બીજા માટે કર્યું છે એની તરત તમે જો પ્રકૃતિ આપણને કેવું શીખવાડે છે ભાઈ, કે આપણે ગાડી નવી સોડાવીને આવી, હારામાં હારી ગાડી આવીને બરોબર ઘરે આવી, જોઈ બધા આ ગાડી છે, એમાં પાડોશી આવીને કહે અરે વાહ સરસ લઈ આવે, જરાક આપો ને મારે એક લગ્નમાં જાવું તો દે. એમ થાય ને હજી અમારા કુટુંબમાં કોઈ બેઠું નથી, આ તો આને બુદ્ધિ છે કે નહીં, એ ન્યાય બારી વાત લાગે આપણને. પ્રકૃતિ શું શીખવાડે? હવારના પોરમાં ગુલાબ ખીલે ભાઈ, ખીલે, ખીલ્યા ભેગી સીધી સુગંધ આપી દઈએ કે કઈ આમાંથી ખરી જાય નક્કી નથી, આ સીધી સુગંધ આપણે આપી દેવી જોઈએ. એમ બીજા એમ ફૂલડા અમે આજ ખીલ્યા અને આજ બેક્યા ફૂલડા કાલે કરમાઈ જા. મને ગમતી એક કડી ભાઈ તમે જે કરી રહ્યા છો એટલે કે ફૂલડા અમે આજ ખીલ્યા ને આજ બેક્યા પણ ફૂલડા કાલે કરમાઈ જાશું. ફૂલડા અમે આજ જન્માન આજ ફૂલ્યા પણ ફૂલડા કાલે કરમાઈ જાશું.
ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનું અમર જવાનનું સિમ્બોલ સાથે સન્માન રાજદીપસિંહભાઈનું કરી રહ્યા છે એટલે મારે છેલ્લે હાંજા તોડિયા પાંજરા વાળા હા ગળેથી બાગ છૂટ્યા તોડી રામ રામ થયા છૂટા વીર જામુ ઝાડા છૂટા પીનાગ જાણી છૂટા ઘાસ માની કેના ફૂટા જમી કાળા ફાળા એક વાળા ભલે કાળા બેર જાય કે પાડો વાળા લીકા કાળા કાળા ફોગાળા છેડા વાહે વાદળારા નોર ફાડે ફાડે બિયર બારમાં મેને પૂછે કેમ કે પછી કે રાહડા બોલો અમારા ક્યાં બોલવા જાઉં રાહડા થોડુંક જોતા રહેજો અમારી વાર્તાઓ ન લાજે હા એની વાત નથી પણ ભારત વર્ષના એટલે મને આ હલડું ગોહિલોનું છેલે મને ગમે છે બહુ શું કહે છે પારણામાંથી એ જી સુણવી છે ને વંશ ગોહિલો નિવાર એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે એમાં અડચણ ઘણા આવશે ઘણા બધા અડચણ આવે પણ એમાં આર પાર ઉતરી જવું પડે અડચણ તો સારું કરવા નીકળો એટલે આવવાના છે હવે શું કે છે સાંભળજો આ કડી આમાં જેને સુધરવું એને 18 વર્ષને લાગે પણ ક્ષત્રિયો માટે આમાં થોડુંક વધારે કીધું છે શું કામે વધારે કીધું કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્યને ભગત બાપુ કે ગંગાજીએ જાવું જ જોઈએ ક્ષત્રિયોને ન જવાય એમ નહીં જાવું જ જોઈએ માં છે પણ નો ફૂગાય તો અફસોસ ન કરવો આમાં કીધું ક્ષત્રિયો માટે કઈ એને એક અહીંયા ગંગા છે કઈ ગંગા બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય માટે થોડી ગંગાજીની ધાર પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું ઈ કયું તીરથ એને પરજાના હિતમાં